સાંતલપુરમાં મીઠાની આડમાં ગેરકાયદેસર કેમિકલ બનાવતી ફેક્ટરી હોવાનો દાવો સામે આવ્યો। ગુજરાત અનેક ડુપ્લિકેટ ઓફિસો અને કોઈ અન્ય ચીજ વસ્તુઓ હોય જે બહારથી આવી રહી છે તે હવે પાટણ જિલ્લાના સાંતલપુરમાં મીઠાની આડમાં ડુપ્લિકેટ કેમિકલ બનાવતી કંપનીઓ હોવાનો દાવો સામે આવ્યો છે। રણમાં મીઠું પકાવવા માટે થતા પાણીમાંથી નવકાર કેમિકલ સોલ્ટ, સાંકાબર કેમિકલ સોલ્ટ, યાસીન કેમિકલ સોલ્ટ ગેરકાયદેસર રીતે કાયદાનું ઉલ્લંઘન કરી કેમિકલ બનાવી રહી છે। ગરીબ ઘરના મજૂરી કામે જતા હોય છે, વ્યક્તિનો જીવ પણ જોખમમાં મૂકી જવાય છે। મજૂરી કામે જતા વ્યક્તિને કોઈ પણ જાતના સેફટી સાધનો આપવામાં આવ્યા નથી, જેના કારણે કેમિકલથી ઘણા વ્યક્તિ દાઝ્યા પણ છે તેવું જાણવા મળ્યું છે। તંત્ર કોઈ પગલાં ભરશે કે પછી મૌન સેવી રાખશે? હાલ અનેક સવાલો ઉઠી રહ્યા છે।